આપનું સ્વાગત છે. આજે આપણી પાસે એક ખૂબ જ વિશેષ સ્ત્રોત છે. રાધે રાધે. પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજનો એક સત્સંગ. અને આ કોઈ સામાન્ય પ્રવચન જેવું નથી, ખરું ને? ના, બિલકુલ નહીં. આ તો શ્રોતાઓના હૃદયમાંથી નીકળેલા પ્રશ્નો અને મહારાજજીના એટલા જ ગહન જવાબોનો એક સંગમ છે. અને આપણો ઉદ્દેશ્ય પણ એ જ છે, આ વાર્તાલાપના સારને સમજવાનો. કૃપા શું છે, ભક્તિ કેવી રીતે કરવી, અને આજના જમાનામાં આ બધું કેવી રીતે લાગુ કરવું. બરાબર. તો ચાલો આ ઊંડાણપૂર્વકની ચર્ચા શરૂ કરીએ. તો સૌથી પહેલો અને કદાચ સૌથી મૂળભૂત પ્રશ્ન જે દરેક સાધકના મનમાં હોય છે કે આપણે પોતાને વધુ સારા કેવી રીતે બનાવી શકીએ. હા, શરૂઆત અહીંથી જ થાય છે. શું જે મનને ગમે તે કરવું જોઈએ, કે પછી જે કરી રહ્યા છીએ એને જ બરાબર માની લેવું? અને જુઓ, આ જ તો સૌથી મોટો સંઘર્ષ છે. મહારાજજી અહીં બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપે છે. શું કહે છે? એ કહે છે કે મનમાની કરવી જ એટલે કે દુર્ગતિનું મૂળ છે. વધુ સારું બનવું એનો અર્થ કોઈ શારીરિક કે સાંસારિક સિદ્ધિઓ મેળવવી નથી, પણ પોતાના અંદરના શત્રુઓ, હા, કામ, ક્રોધ, લોભ, એના પર જીત મેળવવી. અને આ જીત મન પ્રમાણે ચાલીને તો ક્યારેય ના મળે. તો પછી એ તો શાસ્ત્ર, સંતો અને ગુરુની વાણીને અનુસરીને જ મળે છે. પણ આ બધું કરવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. ક્યારેક એમ લાગે કે આપણે એકલા કરી જ ના શકીએ. સાચી વાત છે. અને કદાચ અહીં જ કૃપાનો વિચાર આવે છે. મને એક પ્રશ્ન ખરેખર સ્પર્શી ગયો. કયો? જેમાં પૂછવામાં આવ્યું હતું કે ભગવાનની કૃપા અને સંતની કૃપામાં શું તફાવત છે. ઓહ, હા. અને એનો જવાબ તો ખૂબ જ સુંદર છે. મહારાજજી સમજાવે છે કે ભગવાનની કૃપા અહેતુકી છે. અહેતુકી મતલબ કે કારણ વગરની. ઓકે. એ કોઈ સાધન, યોગ્યતા કે તમારી પ્રાર્થનાનો બદલો નથી. એ તો બસ એમ જ વરસી જાય છે. ક્યારે, ક્યાં, કોના પર? એ કોઈ નક્કી ના કરી શકે. બિલકુલ. અને એ જ અહેતુકી કૃપાનું પહેલું ફળ શું છે ખબર છે? શું? સંત સમાગમ. ઓકે. એટલે કે ભગવાનની કૃપા થાય ત્યારે આપણને સંત મળે છે, અને પછી સંતની કૃપાથી આપણને ભગવાનની કૃપાનો સાચો અનુભવ થાય છે. ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. એટલે આ એક ક્રમ છે. હા, એકદમ. ભગવત કૃપા, એનાથી સંત સમાગમ, અને સંત સમાગમથી ભગવદ અનુભવ. સંત એ માધ્યમ છે જે આપણને એ અનંત કૃપાને ઝીલવા માટે પાત્ર બનાવે છે. આ વાત ઘણા લોકોને થોડી મૂંઝવી શકે છે, કારણ કે આપણે તો હંમેશા સાંભળ્યું છે કે ભાગ્યમાં હશે તો મળશે, અથવા જેવું કર્મ તેવું ફળ. પ્રારબ્ધની વાત. હા. તો શું આપણું આધ્યાત્મિક ભવિષ્ય આપણા કર્મો પર નહીં, પણ સંપૂર્ણપણે ભગવાનની ઈચ્છા પર જ નિર્ભર છે? પ્રારબ્ધની અહીં કોઈ ભૂમિકા જ નથી. બિલકુલ. અને મહારાજીના મતે આ જ સૌથી મુક્ત કરનારો વિચાર છે. એ સ્પષ્ટ કહે છે કે આધ્યાત્મિક માર્ગ પર પ્રારબ્ધની કોઈ ભૂમિકા નથી. કોઈ જ નહીં. ફક્ત ને ફક્ત કૃપાની છે. પ્રારબ્ધ તો જુઓ, ફક્ત તમારા ભૂતકાળના સારા નરસા કર્મોના ફળરૂપે સાંસારિક સુખ દુઃખ આપે છે, બસ. ઓકે. પણ ભગવાન સાથે જોડાવું, ભજનમાં મન લાગવું, નામજપમાં રુચિ થવી, આ બધું કેવળ કૃપાથી જ શક્ય છે. અને આ મનુષ્ય દેહ મળવો એ પણ કોઈ કર્મોનું ફળ નથી, પણ ભગવાનની એ જ અહેતુકી કૃપા છે. ઠીક છે. માની લીધું કે બધું કૃપાથી જ થાય છે. તો પછી અહીં એક મોટો વિરોધાભાસ ઊભો થાય છે. કયો? કે જો બધું કૃપાથી જ મળવાનું હોય, તો પછી આ સાધના, ભજન, જપ, તપ, આ બધું શા માટે? શું આપણે બસ હાથ જોડીને બેસી રહીએ અને કૃપાની રાહ જોઈએ? અને આ જ આખી ચર્ચાનો સૌથી સૂક્ષ્મ અને રસપ્રદ મુદ્દો છે. જુઓ, કૃપા કમાવામાં નથી આવતી, એ વાત એકદમ સાચી. હા. પણ જે કૃપા મળી છે, એનો આદર કરવા, એને સાચવવા અને એનો અનુભવ કરવા માટે સાધના અનિવાર્ય છે. એટલે સાધના એ કૃપા મેળવવાનો કોઈ સોદો નથી? ના, એ તો મળેલી ભેટ પ્રત્યેનો આપણો કૃતજ્ઞતાપૂર્ણ પ્રતિભાવ છે. જેમ કોઈ તમને અમૂલ્ય હીરો આપે તો તમે એને સાચવવા માટે એક સુંદર ડબ્બી બનાવો છો. બસ એવું જ છે. વાહ! એટલે કે સાધના કરવાથી કૃપા વધતી નથી, પણ કૃપાને અનુભવવાની આપણી ક્ષમતા વધે છે, એમ કહી શકાય? એકદમ સાચું. આ એક ચક્ર જેવું છે. કૃપાથી સત્સંગમાં રુચિ જાગે, સત્સંગથી સાધના કરવાની પ્રેરણા મળે, અને નિષ્ઠાપૂર્વક કરેલી સાધનાથી એ જ કૃપાનો વધુને વધુ ગહન સાક્ષાત્કાર થાય છે. આ વાત મને તુલસીદાસજી અને વ્યાસજીના ભરોસે સોએ વાળા વિચાર સાથે જોડાયેલી લાગે છે.
હા, બિલકુલ. પણ સામાન્ય રીતે કોઈ કહે કે ભરોસા પર સૂઈ રહેવું એ તો આળસને પ્રોત્સાહન આપવા જેવી વાત થઈ ગઈ. સારો પ્રશ્ન છે. અને મહારાજજી આ ભ્રમ દૂર કરે છે. એ સ્પષ્ટ કરે છે કે અહીં સૂવું એ તમોગુણી આળસ નથી. તો શું છે? તમોગુણી આળસ તો અજ્ઞાન અને જડતામાંથી જન્મે. જ્યારે અહીં જે સૂવાની વાત છે એ તો પરમ શરણાગતિની જાગૃત અવસ્થા છે. ઓકે. આ એક એવી ઊંચી સ્થિતિ છે જ્યાં સાધક દિવસ રાત કઠોર ભજન કરીને થાકી જાય છે અને પછી એને પોતાના ભજનનો પણ ભરોસો નથી રહેતો. ફક્ત ઈષ્ટનો જ ભરોસો રહે. બસ એ નિર્ભય અને નિશ્ચિંત થઈ જાય છે. પણ યાદ રાખવા જેવી વાત એ છે કે આ સ્થિતિ સખત ભજન પછી આવે છે, ભજન છોડીને નહીં. ભક્તિની વાત નીકળી છે તો સાધકો માટે એક વ્યવહારિક મૂંઝવણ પણ હોય છે. સ્ત્રોતમાં એક પ્રશ્ન હતો કે જો પોતાના ગુરુદેવ કરતાં અન્ય કોઈ સંત પ્રત્યે વધુ પ્રેમ જાગે, હા, આ બહુ સંવેદનશીલ વિષય છે. તો શું એ ગુરુ પ્રત્યેનો અપરાધ ગણાય? અને મહારાજજીનો જવાબ ખૂબ જ ઉદાર અને એકતા સ્થાપિત કરનારો છે. એ કહે છે કે આ અપરાધ નથી. નથી? ના, પણ ગુરુકૃપાનો જ વિસ્તાર છે. સાચો શિષ્ય તો બધા સંતોમાં પોતાના ગુરુદેવનું જ સ્વરૂપ જુએ છે. બીજા સંત પ્રત્યે પ્રેમ જાગો એનો અર્થ એ છે કે ગુરુદેવ જ એ સ્વરૂપમાં તમારા પર કૃપા કરી રહ્યા છે. ખરો અપરાધ તો કોઈ પણ સંતનો દ્રોહ કે નિંદા કરવી એ છે. કારણ કે કોઈ પણ સંતનો દ્રોહ એ સીધો પોતાના ગુરુનો દ્રોહ છે. બરાબર. આ સિદ્ધાંત તો સાંભળવામાં ખૂબ સુંદર લાગે છે, પણ જ્યારે આપણે વાસ્તવિક દુનિયામાં જીવીએ છીએ ત્યારે આ બધું અઘરું બની જાય છે. હા, વ્યવહારમાં મૂકવું એ જ પડકાર છે. જેમ કે જર્મનીમાં રહેતા એક સજ્જને ચિંતા વ્યક્ત કરી કે પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે રહીને સનાતન મૂલ્યોનું પાલન કરવું કેટલું મુશ્કેલ છે. અને મહારાજજીનો જવાબ આ સમસ્યાને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં મૂકે છે. એ કહે છે કે આ સમસ્યા ફક્ત પશ્ચિમની નથી. ભારતમાં પણ છે. ચોક્કસ. ભારતમાં પણ ચારિત્ર્યનું પતન, વ્યસનો, અમર્યાદિત આચરણ એ બધું એ જ રીતે ફેલાઈ રહ્યું છે. એટલે ઉપાય દેશ બદલવામાં નથી, દશા બદલવામાં છે. હા, એ ચંદનનું અદ્ભુત ઉદાહરણ આપે છે કે જેમ ચંદનના વૃક્ષને હજારો સાપ વીંટળાયેલા રહે તો પણ ચંદન પોતાની સુગંધ અને શીતળતા નથી છોડતું. એ ઝેરી નથી બનતું. વાહ! એટલે કે તમે ગમે ત્યાં રહો, જો તમારું આચરણ શુદ્ધ હોય અને તમે નિરંતર નામ જપ સાથે જોડાયેલા રહો તો બહારનું વાતાવરણ તમને બગાડી ન શકે. બરાબર. તમારી સુરક્ષા તમારો દેશ કે સમાજ નહીં, પણ તમારું ભજન અને તમારું આચરણ છે. આ વાત વ્યક્તિગત જવાબદારી પર ખૂબ ભાર મૂકે છે. પણ આપણો ભૂતકાળનું શું? જો આપણે અજ્ઞાનતામાં કોઈ ભૂલ કરી હોય, જેમ કે એક ભક્તે પૂછ્યું કે એમણે સંતોનો પરિહાસ કર્યો છે, તો એ પાપમાંથી કેવી રીતે મુક્ત થવું? શું એનું કોઈ લાંબુ પ્રાયશ્ચિત કરવું પડે? અહીં ફરીથી એ જ કૃપાનો સુંદર સિદ્ધાંત સામે આવે છે. શું કહે છે મહારાજજી? એ કહે છે કે જે ક્ષણે તમારા હૃદયમાં સાચો પસ્તાવો જાગે છે અને જે સંતોનો તમે અનાદર કર્યો હતો એમના પ્રત્યે સદ્ભાવના જાગૃત થાય છે. બસ એ જ ક્ષણે પાપ નષ્ટ થઈ જાય છે. હા, ભગવાન ક્ષમા કરી દે છે, કારણ કે જો પાપ નષ્ટ ન થયા હોત તો તમારા હૃદયમાં આ સદ્ભાવના અને પસ્તાવો જાગૃત જ ન થયા હોત. આ પસ્તાવો પોતે જ કૃપાની નિશાની છે. આ વિષય પર સ્ત્રોતમાં બિલ્વમંગળજીની એક અદ્ભુત કથા પણ છે. હા, એ કથા તો અસાધારણ છે. પરિવર્તનની શક્તિનું ઉત્તમ ઉદાહરણ. એક વ્યક્તિ જે ચિંતામણી નામની વેશ્યામાં એટલો આસક્ત હતો કે પૂર આવેલી નદી અને સાપને પણ પાર કરી ગયો. પણ જડે એ જ વેશ્યાએ એને ધૂતકાર્યો અને કહ્યું કે આટલો પ્રેમ જો ભગવાન સાથે કર્યો હોત તો તારું જીવન સુધરી જાત. ત્યારે એની ચેતના જાગી. હા. અને રસપ્રદ વાત એ છે કે એની આસક્તિની તીવ્રતા ઓછી ન થઈ. બસ એની દિશા બદલાઈ ગઈ. હા. એ જ તો મુદ્દો છે. એ જ પ્રચંડ આસક્તિ, એ જ લગન જે એને સંસાર તરફ ખેંચી રહી હતી એને તેણે ભગવાન તરફ વાળી દીધી. અને પરિણામ? ભગવાનને સાક્ષાત દર્શન આપવા પડ્યા. બરાબર. આ કથાનો સાર એ છે કે કૃપા ક્યારેક એવા લોકો પર વધુ શક્તિથી ઉતરે છે જેમને દુનિયા પતિત કે નકામા સમજે છે. જેમના માટે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય છે. એમના માટે ભગવાન પોતાનો દરવાજો ખોલી દે છે. તો આ બધી ચર્ચા પછી આપણે કૃપાને સમજી, સાધનાનું મહત્વ જાણ્યું, ભૂતકાળમાંથી મુક્ત થવાનો રસ્તો પણ જોયો, પણ સૌથી મોટો પડકાર છે નિરંતરતા. હા, સતત લાગી રહેવું. ભજનમાં, સાધનામાં. એ જ સૌથી અઘરું છે. એને કેવી રીતે જાળવી રાખવી? અને મહારાજજીના મતે આનો એક જ ઉપાય છે.
તમારું લક્ષ્ય એકદમ સ્પષ્ટ અને દૃઢ હોવું જોઈએ. લક્ષ્ય. હા, જો આપણો અંતિમ ઉદ્દેશ્ય ભગવત પ્રાપ્તિનો હશે તો ભજનમાં આપોઆપ આગ લાગી જશે. જેમ કોઈ વિદ્યાર્થીનું લક્ષ્ય પરીક્ષામાં પાસ થવાનું હોય તો એને રાત્રે ઊંઘ નથી આવતી. એ મહેનત કરે છે. આપણી સાધનામાં ઢીલાશનું કારણ એ છે કે આપણું લક્ષ્ય જ મજબૂત નથી. અને આ લક્ષ્ય બનાવવામાં સૌથી મોટો અવરોધ કયો છે? સૌથી મોટો અવરોધ છે શરીર સુખની લાલસા. ભોગ અને ઐશ્વર્યમાં ફસાયેલું ચિત્ત ક્યારે ભગવત પ્રાપ્તિનો દૃઢ સંકલ્પ કરી જ ના શકે. મહારાજજી કહે છે કે શરીરને સાધન માનો, સાધ્ય નહીં. એને ફક્ત એટલું જ આપો જેટલું ભજન કરવા માટે જરૂરી છે. જે દિવસે શરીર સુખની લાલસા ઘટશે તે દિવસે ભજનમાં નિરંતરતા આપોઆપ આવી જશે. ચોક્કસ. આ ગહન ચર્ચાની વચ્ચે એક હળવો અને સુંદર પ્રસંગ પણ હતો. હા, પેલી કવિતાવાળો. હા, એક શ્રોતાએ કવિતા દ્વારા જણાવ્યું કે કેવી રીતે મહારાજજીનો સત્સંગ સાંભળીને એમની પત્નીના વ્યવહારમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તન આવ્યું. અને મહારાજજીએ એ પ્રસંગનો ઉપયોગ સનાતન ધર્મના ગૃહસ્થ જીવનના આદર્શને સમજાવવા માટે કર્યો. જ્યાં પતિ પત્ની એકબીજાના ભોગનું સાધન નથી, પણ ભગવદ માર્ગ પરના સહયાત્રી છે, જ્યાં પરસ્પર આદર, પ્રેમ અને સમર્પણ હોય છે. એ કહે છે કે જો જીવન ધર્મમય હોય તો ગૃહસ્થ જીવનમાં અપાર મીઠાશ અને પવિત્રતા છે. તો આ સમગ્ર ચર્ચામાંથી આપણે શું શીખી શકીએ? મને લાગે છે કે દરેક પ્રશ્નનો જવાબ બે મૂળભૂત સિદ્ધાંતો પર આવીને અટકે છે. બિલકુલ. પહેલું, ભગવત પ્રાપ્તિનું એકમાત્ર અને દૃઢ લક્ષ્ય બનાવવું. અને બીજું? અને બીજો, એ લક્ષ્ય સુધી પહોંચવા માટે નિરંતર ભગવાનના નામનો જપ કરવો. મહારાજીના મતે આ કળિયુગમાં સર્વશ્રેષ્ઠ, સૌથી સરળ અને સૌથી શક્તિશાળી સાધન છે. જે દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. હા. પણ મહારાજજીએ જે એક વાત કહી કે આપણી સાધનામાં સૌથી મોટો અવરોધ શારીરિક સુખ પ્રત્યેનો લગાવ છે, એ વિચાર ખરેખર મનમાં રહી જાય એવો છે. અને આ જ વિચાર શ્રોતાઓ માટે મનન કરવા જેવો છે. કઈ રીતે? આપણે આપણા દિવસ દરમિયાન જે સેંકડો નાના મોટા નિર્ણયો લઈએ છીએ, શું ખાવું, શું જોવું, ક્યાં જવું, તેમાંથી કેટલા નિર્ણયો ફક્ત શરીરને આરામ અને સુખ આપવા માટે હોય છે? અને કેટલા આપણા આધ્યાત્મિક લક્ષ્યને પોષવા માટે હોય છે? બસ આ જ પ્રશ્ન. આનો પ્રામાણિક જવાબ કદાચ આપણી સાધનાની દિશા બદલી શકે છે. આ વિચાર સાથે gujaratitv.com દ્વારા સેવક માધવ જસાપરા તરફથી આજના એપિસોડમાં બસ આટલું જ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને તમારા મંતવ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. રાધે રાધે. રાધે રાધે.